લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. આવો શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠના ઉત્કર્ષ માટે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના બીજા દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ તેમજ લક્ષ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું આ જ્ઞાન યજ્ઞના યજમાન પરિવાર, જે નિમિત્ત માત્ર યજમાન બન્યા છે, ઠક્કર પરિવાર, એ યજમાન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને યજમાન પરિવાર વતી વ્યાસપીઠ તરફથી બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગઈકાલ કથાનો પ્રારંભ થયો. જોત જોતામાં આજનો આ બીજો દિવસ પણ પ્રારંભ થઈ ગયો. દિવસો કેમ પસાર થાય એની ખબર ન પડે. અને ખાસ કરીને આપણી કહેવત છે ને, સુખના દિવસો જટ જાય ને દુઃખના દિવસો કેમેય ન જાય. ઘણા સમયથી આમની તૈયારીઓ ચાલતી હતી. કથા કરવાની છે, કથા કરવાની છે. આમ જોવા જઈએ તો ઠક્કર પરિવાર માટે હજી તો આપણે સોનલબેન, આ તો ખાલી આપણે આ લોકો અત્યારે ઓલી શું બનાવે, લગ્ન હોય ત્યારે ઓલું અગાઉ કંઈક બનાવે નાનું એવું ઓલું શોર્ટ ફિલ્મ ને, આપણે નાનું એવું શોર્ટ ફિલ્મ જ કહેવાય ને. આ ઠક્કર પરિવાર માટે તો નાનું એવું ખાલી એક આ હાઈલાઇટ છે. હાઈલાઇટ હું ભણ્યો છું ને એટલે યાદ બહુ છું રે. હાઈલાઇટ છે. હજી પૂરું પિક્ચર તો આપણે રાજુભાઈ બાકી છે. ત્રિભુવન બાપા, એ કથા તો કદાચ હું માનું ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં કથા નહીં થઈ એવી પાટણમાં કથા થવાની છે ઠક્કર પરિવારથી. અને એના યજમાને અમારે ત્રિભુવન બાપાનો પરિવાર એટલે અમારા રાજુભાઈ. કહેવાય છે ને, અંજળ તમને બોલાવે, સમય તમને બોલાવે. નહીં તો એક કથા તો આપણે ક્યાં છેક કરવા જવી હતી. ગામ મૂકીને પાદરે કથા કરવાની હતી.
પણ ઠાકોરજીએ કહ્યું કે આ લોકો અહીંયા આવશે કથા કરવા તો કદાચ 200-500 આવશે, અને આનો આ જો કથા પાટણમાં કરશે ને તો કેટલા લાખો લોકોને એનો લાભ મળશે, એટલે પાટણમાં કથા કરવા દે. તારીખ જાહેર નહીં કરવો જી કનુભાઈ, તારીખ જાહેર નહીં કરવું. તો સુંદર ગાથા જ્યારે ઠક્કર પરિવાર નિમિત્ત માત્ર યજમાન બન્યા છે. આ કથા તમે કરાવતા નથી, ઠાકોરજીએ તમને નિમિત્ત બનાવ્યા છે, માત્ર નિમિત્ત. ગઈકાલ ભગવાનના આપણે સરસ મજાના સામૈયા કર્યા ઠાકોરજીના. જેને ગીત આવડતા હતા એને ગીતો ગાયા, જેને રમતા આવડતું હતું એને 1-2 ગરબા લીધા, જેને કાંઈ નહોતું આવડતું મારી જેમ ઉભા બધું જોતા હતા કે શું કરે બધાય. કાલે કેટલો આનંદ હતો. કેટલા સમય પછી આમ તો 1 વર્ષના અંતે વળી પાછી એવી પોથીયાત્રા નીકળી. કાલે રાજુભાઈ હું બે યાદી કરતા હતા, 1 વર્ષના અંતે પાછી આવી પોથીયાત્રા. એમના દર્શન થયા ઠાકોરજીના. પોથીયાત્રા શું કામ થાય છે? મેં કદાચ ગઈ કથામાં પણ આ પ્રશ્નને ઉદ્ભવ આપ્યો હતો કે પોથીયાત્રા શા માટે? કદાચ આ પોથીને તમે આમ જ હાથમાં લઈ આવો અને અહીંયા આવીને પધરાવી દો તો કોઈ ના પાડે ખરા? પણ છતાં પણ આપણે આ ગ્રંથને માથા ઉપર રાખીને નાચીએ છીએ. આ પોથી યાત્રાની શરૂઆત વારાણસી કાશીમાંથી થઈ છે, બનારસમાંથી. એકવાર વિદ્વાનોનું સત્ર ભરાયું ત્યાં, અને બધા વેદ અને ઉપનિષદો ઉપર જ્યારે પોતપોતાનું મંતવ્ય આપે, વિચાર આપે, પોતાની બુદ્ધિ પ્રમાણે જે ચિંતનો કર્યા, ચિંતનોને પ્રસ્તુત કરે, એમાં મહારાષ્ટ્રમાંથી એકનાથજી મહારાજ ત્યાં ગયેલા. અને કાશીના વિદ્વાનો ત્યારે એ સમયમાં એવું માનતા કે વિદ્વત્તા તો વેદ અને ઉપનિષદમાં જ છે, સાર તો ઉપનિષદમાં જ છે, વેદોમાં જ છે. અને ત્યારે એકનાથજી મહારાજે જ્યારે બધા વિદ્વાનોની વચ્ચે ભગવાન ભાગવતજીમાં સાથે લઈ ભગવાન ભાગવતજીને માધ્યમ બનાવી અને જ્યારે પોતાનું વક્તવ્ય આપ્યું ભાગવતજી દ્વારા, ત્યારે સૌ કોઈ લોકોએ સ્વીકારવું પડ્યું કે વેદ અને ઉપનિષદનો સાર શ્રીમદ ભાગવત છે. એટલે કહ્યું વેદોપનિષદામ સારામ જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર એટલે તો સૂત મહાપુરાણીને પણ શૌનકને કહેવું પડ્યું કે તમારે જો કોઈ શાંતિ મેળવવી હોય જીવનમાં, ચિત્તને શાંતિ જોતી હોય તો તમે ભાગવતની કથાને સાંભળો. અને શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી ભાગવતની કથા શા માટે? ભાગવત જ શું કામ? કૃષ્ણ પ્રાપ્તિનું પરમ સાધન ભાગવત શું કામ? તો વેદ અને ઉપનિષદોનો એ સાર છે, માત્ર ભાગવત નથી. અને એ સમયે વારાણસી કાશીમાં જ્યારે
એકનાથજી મહારાજે ભાગવત જેવા શાસ્ત્રને પ્રધાન બનાવ્યું ત્યારે ત્યાંના લોકોએ એકનાથજી મહારાજને તેડી એમ કહે છે કે પાલખીમાં બેસાડીને આપણે અમને બજારમાં ફેરવીએ. અને ત્યારે એકનાથજી મહારાજે કહ્યું કે તમારે શોભાયાત્રા જ કરવી હોય તો મારી નહીં, જેના દ્વારા તમે આ રાજી થયા છો એ ભગવાન ભાગવતજીની પોથયાત્રા કરો. કાશી બનારસમાંથી એ સમયથી આ પોથયાત્રાની પ્રારંભ થયો છે. વારાણસીથી શરૂઆત થઈ. અને આ ગ્રંથને માથા ઉપર લઈને નાચીએ. નાચવું હોય તો મુક્તપણે નાચો ને. ક્રિશ્ચન સંત થોરો અમેરિકાની સમૃદ્ધ બજારમાં આ ભાગવત રૂપી ગ્રંથને, ભગવદ્ ગીતાને પોતાના મસ્તક ઉપર રાખી અને નાચે. ત્યાંના લોકો કહે છે કે આ પાગલ થયો માણસ. અરે નાચવું જ છે તો આ ગ્રંથોને, આ પુસ્તકોને, આ બુક્સને માથા પર લઈને શું કામે? શા માટે? નાચવું જ છે તો હળવો થઈને નાચને. કોઈ ડાયા માણસ આવીને કહ્યું કે ભાઈ નાચવું છે તો આ ગ્રંથને નીચે મૂકી દે, આ પુસ્તકોને શું કામ માથે રાખે છે? થોડોક હળવો બનીને નાચ. અને ત્યારે ક્રિશ્ચન સંત થોરોએ જવાબ આપ્યો હતો કે જેના લીધે હું હળવો થયો છું ને, આ નાચી શકું છું, એને તો મને માથે રાખવા દો. ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બે ગ્રંથો એવા ભગવાને પોતે જ પોતાના મુખારવિંદથી પ્રગટ કર્યા છે. આ બે ગ્રંથો એવા છે, આ દુનિયાનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય જેનો જવાબ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત ના આપી શકે. તમામ, ચાહે એ વ્યવહારિક હોય, ચાહે એ વ્યવસાયિક હોય, ગમે તે હોય. અધ્યાત્મની વાત તો મારે કરવી જ ન પડે. તો ગઈકાલે આપણે ભગવાન ઠાકોરજીના સામૈયા કર્યા. તમે લોકો કરતાલ બડતાલ કઈ લઈ આવ્યા નહીં હો રાજુભાઈ? કરતાલ લઈ આવ્યા નહીં. કાલે પોથયાત્રામાં કરતાલ ન વાગી, આ પીપુડી હારી વાગી. ઢોલ વાગ્યા, શરણાઈઓ વાગી. એને શરણાઈ કહેવાય, શરણાઈ. તમે કોઈ સત્સંગમાં જાઓ છો ક્યારે? હા કે ના? આમ આમ હાથ ઊંચો કરો. ત્યાં જઈને શું વગાડો? તાળીઓ કે કરતાલ? કેટલા પાસે કરતાલ છે? ઘેરે શોકેસમાં મૂકવા રાખી છે? આ તમે લગ્નમાં આવ્યા છો અહીંયા? યુદ્ધમાં જઈએ ને તલવાર ખેતીયર લાગી રહે પછી હારીને જ આવવું પડે. એમાં આપણો પરાજય નિશ્ચિત છે. એ તો શું ગામડાની પોથીયાત્રાઓ હતી પેલા. મને યાદ છે સમયો, આજથી 14 વર્ષ પહેલા, જ્યારે મારી કથાનું યાત્રા શરૂ થઈ. મારી અરે એમને ક્યાં કરો છો? ગામમાંથી કોઈ જ્યારે યાત્રાએ ગયું હોય અને યાત્રાએથી પાછા આવે તો ગામના લોકો એને ગામના ગોંદરે લેવા આવે. એમાં એકાદ બે વ્યક્તિને ગામમાંથી તબલા વગાડતા આવડતા હોય અને એને આમ ઓલું પનિયા સાથે આમ તબલા બાંધ્યા હોય. 2-5 જણાએ હાથમાં મોટા મોટા ઓલા ઝાંઝ લીધા હોય. બેનોના હાથમાં કરતાલો હોય અને યુવાનોના હાથમાં ગુલાલની એ મુઠ્ઠીઓ ભરી હોય. તમે જુઓ, ન કંકુ લગાવ્યું, ન અબીલ લગાવ્યું, ગુલાલ જ લગાવ્યું. કારણ મંત્રો કહે છે, અબિલે આયુષ્ય વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધનમ. ગુલાલથી પ્રીતિ વધે છે એકબીજાથી. હા, માથામાં નાખીને પાણી નાખીને એવી પ્રીતિ નહીં હો.
પ્રીતિ વધે, એના એના ગાલ ઉપર, એના કપોલ ઉપર તમે એને તિલક કરી દો. અને શું આનંદ કરતા કરતા બધા આવતા હોય. એક મજા હતી. અત્યારે બગીમાં બેસવા મળે છે, પણ એ જે ગાડાની ટ્રેક્ટરની મજા હતી, ટ્રેક્ટરની લારીમાં એને સોફો નાખ્યો હોય, એક જણો વાહે છત્રી પકડી, એ ભાગમાં હોય તો મળે, નકર છત્રી ન મળે. અને ચૈત્ર મહિનાનો એવો શીતળ તડકો હોય, અને લગભગ 1.5-2 કલાક ગામમાં ફેરવે. પણ મને કહેતા આનંદ થાય છે કે એ 1.5-2 કલાકનો જે આનંદ અને એમાં લાગેલો થાક, એ કથા મંડપમાં આવ્યા પછી જ્યારે ભાગવતનો પ્રવાહ વહેતો થાય ને બાપ, અને એમાં શ્રવણ રૂપી સ્નાન થાય, એટલે એ જ ક્ષણે બધો જ થાક કથામાં પરિવર્તિત થઈ જાય, બધો થાક ઉતરી જાય. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને સજ કરું ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને સજ કરું ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવું ફૂલ, હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવું ફૂલ, હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવ્યા ફૂલ, મારે ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવ્યા ફૂલ, આ શેરીઓમાં ફૂલ પધરાવ્યા, શેરીઓ વળાવી. આવા બધા ગીતો આપણે ગાતા હોઈએ છીએ અવારનવાર, પણ ક્યારેય આના ઉપર તમે જરા વિચાર કર્યો કે આવા ગીતો શું કામ? અને આવા ગીતો તમે કદાચ ગાયા હશે બેનોએ. તમે જ્યારે આ ગીત ગાઓ ત્યારે તમે તમારા હૃદય ઉપર આમ હાથ રાખીને તમે તમારા આત્માને પ્રશ્ન કરજો કે હું આ ગીત ગાઉં છું, પણ હું મારા ગામની શેરી વાળવા ગઈ, મેં મારા હાથની અંદર ફૂલ રાખીને એને ફૂલથી વધાવ્યા, આવું કંઈ કર્યું ખરું કે ખાલી ગાઉં છું? પણ મને કહેવા દો કે આ ગામની શેરીઓ વળાવવા માટેનું કદાચ પદ નહીં હોય. મહાપુરુષો એમ કહે છે, ચિંતનકારો એમ કહે છે, ગામની શેરીઓ ન વળાવો તો કાંઈ નહીં, પણ તમારા હૃદયરૂપી, તમારા મનરૂપી શેરીઓને વળાવો, અને એમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, આ બધા જ કાંટાઓને હટાવો અને ભક્તિના પુષ્પો બિછાવો. પછી મારા ઠાકોરજીને લેવા જવાની જરૂર નહીં પડે, આપોઆપ આવીને બેસી જશે સાહેબ, તમારા હૃદયમાં આપોઆપ બેસી જશે. એટલે કેવું ગમે છે, એ મારી શેરીએ પધરાવ્યા ફૂલ, હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવ્યા ફૂલ, મારે ઘેરે આવો ને. એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. આ
દેશું તમને ઓરડા ઘેરે આવો ને આવો. તારા દેશ તમને ઓરડા ઘેરે આવો એ દેશું દેશું મેળી ના મોલ મારે ઘેરે આવો ને દેશું દેશું મેરી કેરા ઓલ હે મારે ઘેરે આવો એ દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘેરે આવો ને હે દેશું દેશું મેરી કેરા ઓલ હે મારે ઘેરે આવો એ આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને એ આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આશેરી વળાવી સજ કરું ઘેરે આવો ને કેટલા ભાવો પ્રગટ કર્યા હે. ઉતારા દેશું તમને ઓરડા ને તમને ઓરડામાં નહીં ભાવે તો મેડીના મોલે દેશું. તમે આવો. તો એ સરસ મજાની પોથયાત્રાઓ કરી ઠાકોરજીને વિરાજમાન કર્યા. પણ હવે થયું છે એવું કે ગઈકાલે કથા વિશ્રામ થયો અને એના પછી મારે થોડીક આમ બીજી કામમાં મારું મન લાગી ગયું, એમાં મને ભૂલી ગયો છું કાલે કથા ક્યાં પુગાડી હતી. હવે તમને લોકોને યાદ હોય તો કયો, ત્યાંથી ચાલુ કરી નગર પહેલેથી પાછી ચાલુ કરી. કોઈને યાદ છે કાલે ક્યાં પૂગ્યા હતા? હા બોલો. માસ્ક ઉતારીને બોલો બોલો. ભક્તિ સુતો તવ તરુણો ગૃહીત્વા પ્રેમ કરૂપા સહસા વિરાસે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હેતિ નામાની નિમુર્વદંતિ. કથામાં આવો તો પણ ગાતા જાજો અને કથામાંથી ઘરે જાઓ તો પણ ગાતા જાજો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની નિમુર્વદન. જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવ્યા અને જ્યાં ભાગવત હોય ત્યાં ભક્તિ હોય, જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન અવશ્ય બિરાજે. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, ભગવાન એમ કહે છે કે તત્ર તિષ્ઠામિ નારદ, હું ત્યાં રહું છું. તમને લાગે છે કઈ કે ભગવાન છે એવું લાગે છે કે તમને અહીંયા ભગવાન હોય એવું? ભગવાન એવું કહે છે કે જ્યાં મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે ત્યાં હું છું. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ કથા મંડપમાં ભગવાન ક્યાંય હોય એવું દેખાય તમને? કોઈને પ્રતીત થાય છે?
જ્યાં પણ નજર કરો ત્યાં ભગવાન બિરાજમાન છે. પ્રહલાદજી કહે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાલા કુલે વિષ્ણુ સર્વં વિષ્ણુમયં જગત. પિતાજી, ક્યાં છે તારો નારાયણ એમ પ્રશ્ન ન કરો, ક્યાં નથી મારો નારાયણ. રામચરિત માનસ કહે, હરિવ્યાપક સર્વત્ર સમાના. ધ્રુવે પ્રશ્ન કર્યો માતાને, સુનીતાને, માં સુનીતિને પ્રશ્ન કર્યો, માં મને ભગવાન મળે? માએ એક ક્ષણ વિચાર કર્યા વગર કીધું, હા બેટા ભગવાન મળે, તને ભગવાન મળે. અને 5 વર્ષનો ધ્રુવ ફરી પાછો પ્રશ્ન કરે માને, માં મને ભગવાન મળે તો મળે ક્યાં? મને ભગવાન મળે તો મને મળે ક્યાં? અને માએ કહ્યું, પ્રેમ તે પ્રગટ હોઈ મે જા. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે વાલા. ત્યાં પ્રેમ છે. ભગવાન બધે જ છે. સ્વયં ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું, યત સ્યાત સર્વત્ર સર્વદા. બધી જગ્યાએ છું, ક્યાં નથી? યત સ્યાત સર્વત્ર સર્વદા. કેટલા પુરાવા આપું તમને હું? ભાગવતમાં કહ્યું યત સ્યાત સર્વત્ર સર્વદા, અને ભગવદ્ ગીતામાં કહ્યું સર્વસ્ય ચાહમ હૃદ સન્નિવિષ્ટ. હું બધે છું, બધાના હૃદયમાં છું. ક્યાં નથી? ઓળખતા આવડવું જોઈએ. ભાગવત ગર્જના કરે. હમણાં રણછોડભાઈએ કહ્યું, ભાગવત મુક્તિ આપે? હા આપે છે, અને આપે છે એનું શાસ્ત્ર તમને કહું. સ્વયં ભાગવતજી ગર્જના કરે છે. એકમ શાસ્ત્રમ એકમ ભાગવતમ શાસ્ત્રમ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ મુક્તિદાનેન ગર્જતિ. ભાગવત સ્વયં એમ કહે છે કે હે જીવાત્મા, તું મારી પાસે આવી જા, તું મારી પાસે આવી જા. ભગવાન કેવું કહે છે, તું મારા શરણે આવી જા, હું તને બધું આપીશ. ગીતાજીમાં ભગવાન કહે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ક્યારેક ક્યારેક વિચાર આવે, ભગવાન એમ કહે છે કે તું મારી પાસે આવી જા, હું કરી દઈશ તને, હું કરી દઈશ. તો ભગવાન હું નથી કરતા? શાસ્ત્રો ઉપદેશ આપે છે કે હું હટી જવો જોઈએ. આ એક હું હટી જાય ને એટલે બધું રેડી થઈ જાય. હું હટે અને હરિ પ્રગટે. આમ પણ હું હટાવા જેવો છે. તમે જુઓ ખરા કેટલો વાંકો ચૂકો છે. આમ હું જુઓ કેટલો વાંકો ચૂકો છે. ભાગવત મુક્તિ આપે છે. અને એ પણ પ્રશ્ન શું કામ થયો શૌનકને? સુતજીએ કહ્યું કે મર્યા પછી પણ મુક્તિ આપે છે એટલા માટે. અને આપણને પણ પ્રશ્ન થાય કે મર્યા પછી મુક્તિ મળે? આ ભાગવત સાંભળવાથી મળે? તો મને બીજો પ્રશ્ન થાય છે, જો મર્યા પછી પણ ભાગવત મુક્તિ આપી શકે એવું પ્રમાણ આપતું હોય, તો આપણે તો સ્વયં આ દેહ કરી અને આ ભાગવતના મંડપમાં બેઠા છીએ, તો આપણને મુક્તિ કેમ ન મળે? મર્યા પછી એને જો મુક્તિ આપી શકતો હોય તો આપણે તો સ્વયં બેઠા છીએ. મુક્તિનો અર્થ શું? મર્યા પછી મુક્તિ મળે એમ ના. આપણી ભાષા જ છે કે મર્યા પછી મુક્તિ મળે. મર્યા પછી મુક્તિ મળે કે ન મળે એની મને ખબર નથી. આ જીવતરમાં આવી ભાગવત કથાઓને સાંભળી અને જીવનમાં કોઈ અપેક્ષાઓ ન રહે અને એવું જીવન સમાપ્ત થઈ જાય તો જીવતા જ મુક્તિ છે સાહેબ. જીવતા કોઈ અપેક્ષાઓ ન રહે. આ ભાગવત કથાએ કોઈના પાપ બાળી નાખ્યા હોય એનો પુરાવો તમારી પાસે છે? યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. યસ્ય શ્રવણ માત્રેણ,
એક શ્રવણ માત્રથી, એક સંકલ્પ માત્રથી મરેલાને મુક્તિ આપે. અને આ પ્રશ્ન થયો અને એક કથા ઉદ્ભવ થઈ. ભાગવતમાં કેટલા પ્રશ્નો છે, કેટલા પ્રશ્નો. ઘણી વખત આપણને એમ થાય કે આપણને મુક્તિ કેમ નહીં મળતી હોય. હમણાં જે કથા કહેવા જઈ રહ્યો છું, પ્રશ્ન કર્યો શૌનકે કે તમારી પાસે એવો કોઈ ઇતિહાસની કોઈ પુરાતન કથા? સૂતજી કથા કહે છે, પણ જ્યાં સુધી તમે કથામાં બેઠા હોય, આપણે તમે એક નહીં કોઈ પણ જગ્યાએ, આપણે હું પોતે હોઉં તો પણ એ થાય કે સાંભળવા બેઠા હોય અને કોઈ વક્તા સારી વાત કરતા હોય, તો જ્યારે એ સારી વાત કરતા હોય ને ત્યારે આપણા મનમાં બીજો પ્રશ્ન ચાલતો હોય, હવે આના પછી આમ પૂછવું છે. તમે પ્રશ્ન પૂછો અને કોઈ જવાબ આપી દે, એ જ્યારે જવાબ આપતા હોય ને ત્યારે આપણે શું કરતા હોય ખબર? આપણે જવાબ ન સાંભળતા હોય ત્યારે આપણે બીજો પ્રશ્ન ઘડતા હોઈએ. 9 અધ્યાય સુધી પ્રશ્ન કર્યા, 18 અધ્યાય થયાનું કારણ જ છે ભગવદ્ ગીતાના 18 અધ્યાય થયા. શું કામે? 9 અધ્યાય સુધી પ્રશ્ન જ કર્યો. એક જવાબ આપે ત્યાં બીજો પ્રશ્ન કરે, બીજો જવાબ આપે ત્યાં ત્રીજો પ્રશ્ન કરે અર્જુન. પછી 9મા અધ્યાયમાં ભગવાને પકડી કીધું કે હવે ચૂપ, બેસ, બોલતો નહીં કઈ, હવે કહું એટલું સાંભળ. પછી જુઓ તમે, ભગવાને ચૂપ કર્યો, પછી ક્યાંય ન બોલ્યો. છેલ્લે કહ્યું, કરીશ તવ વચન. છેલ્લે હવે તમે કેમ કરીશ? અતિ પ્રશ્ન કરો, અતિ પ્રશ્ન ન કરો. ઉપનિષદમાં ગાર્ગીનો સંવાદ છે. ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ. યાજ્ઞવલ્ક્ય ઋષિને અનેક પ્રશ્નો બધા કરતા હતા, જવાબ આપી દે એ જ ક્ષણે. જનકના દરબારમાં યજ્ઞ ચાલતો હતો અને આમ હજારોની સંખ્યામાં વિદ્વાનો બેઠા હતા. જનકને પ્રશ્ન ઉદ્ભવ થયો, આટલા સારા વિદ્વાનો, આટલી સંખ્યામાં વિદ્વાન છે, તો લાવને જરાક તપાસ કરી જો, આમાંથી સૌથી શ્રેષ્ઠ વિદ્વાન કોણ છે? પણ જે કોઈ પ્રશ્ન કરે એનો તરત એ જ ક્ષણે જવાબ આપે યાજ્ઞવલ્ક્ય. કારણ કે જનકે એક ઘોષણા કરી હતી કે લાખો ગાયોનું એક ટોળું ઊભું રાખ્યું, કહ્યું કે તમારામાંથી જે વિદ્વાન હોય આ ગાયોને લઈ જાય. કોઈ ઊભું ન થયું ત્યારે યાજ્ઞવલ્ક્ય ઊભા ન થયા. યાજ્ઞવલ્ક્ય ઋષિ એટલું કહ્યું એના શિષ્યને કે બેટા આ ગાયોને લઈ જા. આખી સભામાં સ્તબ્ધ, કે આટલી મોટી વિદ્વાનોની સભા અને એક માત્ર ઋષિ ઉભો થઈને એમ કહે કે આ ગાયોને દોરી જા. એ તાકાત કેટલી! અંદરો અંદર ચર્ચા થઈ. આમનો વિદ્વતા થોડી થાય, હવે તો વિદ્વતાને સાબિત કરવી પડે. અને આ જમાનો સાબિતીનો છે, સાબિતી ન આપો ત્યાં સુધી મળે નહીં કઈ. મેં ગઈકાલે કીધું કિમ ફલમ કિમ વિધાનમ છે, સ્કંદ પુરાણ એમ કહે છે. નારદે પ્રશ્ન કર્યો ભગવાનને, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેનૈવ તદ્વ્રતમ. બાપજી, પ્રભુ મને તો કયો, આ કિમ ફલમ કિમ વિધાનમ ચ, આનું ફળ શું? બીજ વાવ્યા પછી આપણે ફળની અપેક્ષા જ બેઠા હોઈએ, જલ્દી ફળ આવી જાય, જલ્દી ફળ આવી જાય. સાબિતી શું એની? તમે વિદ્વાન છો. પછી તો ઉપનિષદોમાં લખ્યું છે, ઘણા બધા ઋષિ મુનિઓએ, ઘણા બધા બ્રાહ્મણોએ પ્રશ્ન કર્યા યાજ્ઞવલ્ક્યને લઈને, એકદમ સચોટ રીતે જવાબ આપ્યા. કોઈનાથી હાર્યા ને એટલે બધાના મનમાં થયું કે હરાવા તો પડે, જો હરાવા તો પડે છે. અને ત્યારે છેલ્લે ગાર્ગીએ પ્રશ્નો પર પ્રશ્નો કર્યા, પ્રશ્નો પર પ્રશ્નો કર્યા. અને ત્યારે યાજ્ઞવલ્ક્યે એટલું જ કીધું, મામ અતિ પ્રાક્ષી, અતિ પ્રશ્નો ન કરો. કારણ મહાપુરુષો કહે છે, અતિ પ્રશ્નો કરવાથી તમારો વિકાસ રૂંધાઈ જાય છે, તમારો વિકાસ રૂંધાઈ જાય છે. અતિ પ્રશ્ન ન કરો.
હા, સંશય છે તો એકાદ બે પ્રશ્ન કરો, તમારો સંશય મટી જાય. પછી એ સંશયની અંદર સામેવાળા માણસમાં કેટલું પડ્યું છે એને જાણવા માટેના પ્રયત્નો ન કરતા આવ્યો તમે. તમારે જેટલી જરૂરિયાત છે એટલું કરો. અને આપણે એ જ કરીએ છીએ ને. ઘરમાં તો 12 મહિનાના દાણા ભરી દીધા હોય, પણ એ કારે દળીને કાંઈ રોટલા બાંધીને મૂકી દા એવું બન્યું નથી. જેટલી જરૂરિયાત છે એટલું જ દળીએ છીએ, જેટલું જોઈએ છે એટલું દળીએ છીએ. માં અતિ પ્રાક્ષી, અતિ પ્રશ્ન ન કરો. પણ અહીંયા પ્રશ્ન થયો કે તમારી પાસે એવી કોઈ કથા ખરી? અને ત્યારે સુત નામના મહાપુરાણી શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અદ્ભુત કથા, પ્રેત ધુંધુકારીની કથા છે. કથા બહુ પ્રચલિત છે અને આ બધાએ કથાને સાંભળી છે. પણ મારે અમુક આપને જે ચિંતનો કહેવા છે, ચિંતનો કરીને મારી કથાને આગળ વધારે. આત્મદેવ નામના બ્રાહ્મણ તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમૂતમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. આખો શ્લોક બહુ સુંદર છે, પણ એક શબ્દ લખ્યો છે સ્વધર્મેણ. સ્વધર્મમાં રહીને મરવું એ શ્રેષ્ઠ છે. પરધર્મનો ક્યારેય તમે સ્વીકાર ન. પરધર્મો ભયાવહ. બીજો ધર્મ આપણને ભય આપે છે. બીજું વાક્ય, સત્ય સત્કર્મ તત્પરા. સત્કર્મમાં તત્પર રહો. કારણ કે આ જગત ઉપરનું એક એક ભાવના વાળું કર્મ, આ જગતનું એક એક સત્કર્મ, તમારા ભાવથી સત્યથી થયેલું કર્મ, એ તમારો યજ્ઞ છે. ભગવાને ગીતાજીમાં કહ્યું કે ભાવથી કરેલો કોઈ પણ કર્મ યજ્ઞ છે. તો તુંગભદ્રા તટે એક નદીના કિનારે કેટલું સુંદર રૂપક આપ્યું. તુંગભદ્રા નદીના કિનારે એક નગર, એમાં વળી પાછો આત્મદેવ બ્રાહ્મણ. તુંગભદ્રા નદી ખબર છે, આત્મદેવ બ્રાહ્મણ છે ખબર છે, ગામ કયું છે ખબર નથી. ગામનું નામ ના આપ્યું રણછોડભાઈ. શું ભગવાન વેદવ્યાસની રચના છે, અદ્ભુત છે. શબ્દ વાપરો અભૂત. આ મનુષ્ય નગરી, આ દેહ, આ શરીર અદ્ભુત છે. તુંગભદ્રાનો અર્થ છે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી. માત્ર કલ્યાણ નહીં હો, શ્રેષ્ઠ કલ્યાણ. મનુષ્ય અવતાર, મેં ગઈકાલે વાત કરી હતી ને કે દુર્લભમાં દુર્લભ કોઈ અવતાર હોય તો એ મનુષ્ય અવતાર છે. ભગવાન કૃષ્ણએ 11મા સ્કંદમાં ઉદ્ધવને ઉપદેશ આપ્યો, ઉદ્ધવ મારો એક સંદેશો આ જગતને આપજો કે 84 ગુહ્યમાં ગુહ્ય વાત જો બતાવું તો એટલી જ છે, આ ધરતીમાં જેટલી પણ યોનિઓ છે એમાં સૌથી જો શ્રેષ્ઠ કોઈ હોય તો એ છે મનુષ્ય અવતાર. મનુષ્ય સર્વશ્રેષ્ઠ. એટલે તો રામચરિત માનસ ગાય બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. ભગવાને મનુષ્યત્વ આપ્યું છે,
અને એ મનુષ્યત્વનો તમે સાર્થકતાથી એને પાર કરો. સાર્થકતા સાથે એને પાર કરો. મેં કહ્યું છે કથામાં ઘણી વખત કે ભગવાને આપણને મનુષ્યત્વ શું કામ આપ્યું? એક જ વાતથી. ભગવાને અનેક યોનિઓમાં આપણને દુઃખી જોયા અને ભગવાનને થયું કે લાવને આને માણસ બનાવવું, એનું કલ્યાણ થઈ જાય, એનું કલ્યાણ કરે. ભગવાને આપણું પોતાનું કલ્યાણ કરવા માટે આપણને માણસ બનાવ્યા. આપણે આવીને શું કર્યું? ભૌતિક રસોનો રસાસ્વાદ માણ્યો. આપણે ભૌતિકતાને વળગી રહ્યા. શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી એટલે આ મનુષ્ય અવતાર. એકાદશ સ્કંદ કહે દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શન. દુર્લભો માનુષો દેહો. અને એક વાતને યાદ રાખજો, આ વખતે મનુષ્યત્વ મળ્યું છે, કદાચ આવતી વખતે આ જન્મના કર્મને કરી ન પણ મળે. આવતા જન્મે કદાચ મનુષ્યત્વ ન મળે ને તો એ કાંઈ નહીં. ભગવાન પાસે એટલી પ્રાર્થના કરજો, મમોત્તમો શ્લોક જનેશ વૃત્રાસુર એમ કહે છે ભગવાન, હે પ્રભુ, આ જન્મના કોઈ કર્મને કરી અને આવતો જન્મ પશુઓનીમાં આપો તોય મને વાંધો નથી, મને વાંધો નથી. પણ પશુઓનીમાં પાછું માંગ્યું હો કે પશુઓનીમાં તમારે મને બનાવવું હોય તો મને ગાય બનાવજો, અને ગાય બનાવો તો કોઈ વૈષ્ણવના આંગણાની ગાય બનાવજો, જેથી કરી અને મારા હૃદયમાંથી, મારા શરીરમાંથી નીકળેલું દૂધ છે એ મારા ઠાકોરજીને સમર્પિત થતું હોય. મારું એક એક જીવન તમારામાં હોવું જોઈએ. સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ. આ વખતે મનુષ્ય અવતાર મળ્યો છે. આપણું વૈષ્ણવ પદ કહે છે, આવો જીવન માલાવો ફરી કદી ન મળે, આવો જીવન માલાવો ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે, વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લખ રે હો, ફેરો લખ રે 84 નો મારો રે ફળે, મને મોહન મળે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં, ઘટમાં, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી મહાપ્રભુજી. કલ્યાણ કરનારી નગરી એટલે આ મનુષ્ય અવતાર, અને એમાં રહેલો એક આત્મા, આત્મદેવ બ્રાહ્મણ. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ. જે દિવ્ય છે એ આત્મદેવ છે. એમની પત્ની ધુંધુલી એટલે બુદ્ધિ છે. આત્મદેવ બ્રાહ્મણને બધી જ વાતનું સુખ છે, પણ એકમાત્ર દુઃખ છે, સંતાન નથી.
કયા ભાવના પાપ થયા છે. હમણાં હું પુરાણ વાંચતો હતો. હું કદાચ ન ભૂલતો હોઉં તો ભવિષ્ય પુરાણ હતું. હા, ભવિષ્ય પુરાણ. અને એ ભવિષ્ય પુરાણમાં કદાચ ગ્રંથનું નામ આમ તેમ થયું તો મને, પણ પુરાણમાં આપ્યું છે, પાક્કું છે. કોઈ પણ તમારા કોઈ જન્મની અંદર જ્યારે તમને સંતાન ન હોય, સંતતિ ન હોય, ત્યારે સમજવાનું. એમાં લખ્યું છે આ જન્મમાં સંતાનની પ્રાપ્તિ ન થાય એનું કારણ છે ગયા જન્મની અંદર બ્રાહ્મણનું કોઈનું ધન પડાવી લીધું હોય. ગયા જન્મમાં બ્રાહ્મણને કોઈને તમે એની વૃત્તિથી દૂર કર્યો હોય. બીજી વાત, કોઈ અતિથિને તમે આવકાર ન આપ્યો હોય, આવકાર કદાચ તમારી ઘરે જમતા હોય અને એનું અપમાન કર્યું હોય, કોઈના બાળકને મારી નાખ્યો હોય, કોઈના બાળકને દુઃખ આપ્યું હોય. આવું તો લાંબુ લાંબુ લિસ્ટ છે, પણ આમાં મૂળ મુદ્દાઓ તમને કહું છું કે કોઈ અતિથિનું અપમાન કર્યું હોય એના પરિણામે પણ બીજો જન્મ એવો થાય છે કે તમારે ત્યાં સંતતિ ન થાય. પુરાણ એમ કહે છે. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી છે. બધી વાતનું સુખ છે પણ એક વાતનું દુઃખ છે, સંતાન નથી. અને એ પણ દુઃખી કેટલો, ક્યાં ભવના પાપ થયા હશે મારાથી. આંગણામાં ઉભેલી ગાય, એને પણ વાછરડાનો પ્રસવ ન થાય. આંગણામાં ઉભેલા એ વૃક્ષોના ફળ એના બગડી જાય, અને આંગણામાં એક નાના એવા ક્યારાની અંદર રોપેલા એ તુલસીને માંજર ન લાગે. તમે વિચાર કરો, આત્મદેવનું કેટલા ભાવનું પાપ ભેગું થયું હશે કે આવું બધું થતું હશે. આત્મદેવ વિચાર કર્યો કે આવું જીવન, દીકરા વગરનું જીવન જીવીને શું કરું. આત્મદેવ તો સત્ય સત્કર્મ તત્પરા, પોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે. એની પત્ની ધૂંધુલી છે. ધૂંધુલી એટલે બુદ્ધિ, મેં કહ્યું ને. અને એ ધૂંધુલી તર્ક અને વિતર્ક વાળી. એને જો કોકની પંચાયત કરવા બેહાડો, કોકની વાતું કરવા બેહાડો, કોકની નિંદા કરવા બેસાડો તો તારીખ્યાનું પન્નું બદલી જાય તો ખબર ન પડે. અને ભગવાનનું ભજન કરવા બેસાડો તો એને આળસ આવે. હંસલો હરિભજનનો આળસુ અને ભોજનિયા હોશિયાર. કેવા હોશિયાર હોય ભજનમાં, ભોજનમાં તો. ગામમાં કોકની ઘરે જમવા જવાનું હોય અને ત્યાં હજી જમવાને વાર હોય, અને જો આપણે આમ બાર ખૂણા ઉપર બધા ભેગા થઈને બેઠા હોઈએ, અથવા તો મંડપ નીચે ખુરશીઓ નાખીને બેઠા હોય, આમ ચારેય ફરતા બધા બેઠા હોઈએ, એટલી સરસ વાતો કરતા હોય, એટલી સરસ વાતો કરતા હોય. તમે જોજો, ભોજનમાં હોશિયાર એનું કહું છું. બરાબર આમ બધા બેઠા હોય ને એવી વાતો લાગ્યા હોય, એમાં કોઈક જો આમ રસોડામાંથી ઉભો કોઈક વડીલ એમ કે એ હાલજો, આમ કરે ને ખાલી, જેટલા લોકો આમ જોવે એની હારે બેઠા હોય એને ન કે બોલાવે છે, એ ઉભો થઈને આવવા માટે. હંસલો હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. राम नाम में आलसी, भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार. राम नाम में आलसी हो, भोजन में होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार. ધૂંધુલીને ભગવાનની ભક્તિ સાથે કઈ લેવા દેવા નથી.
આત્મદેવે નક્કી કર્યું કે આવું જીવન નથી જીવવું, કારણ કે દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ, પુત્ર ન હોય તો શ્રાદ્ધ કરે કોણ, અને શ્રાદ્ધ ન કરે તો મુક્તિ મળે કેમ? જુઓ, શાસ્ત્ર એમ કહે છે શ્રાદ્ધ ન હોય તો મુક્તિ ન મળે. અને આજકાલની કઈ શ્રાદ્ધની વિધિ આવતી નથી. ત્રેતા યુગમાંથી પણ આ વિધિ ચાલી આવે છે. રામા અવતારથી આ વિધિ ચાલે છે. દશરથજી મહારાજનું મૃત્યુ થયું અને ત્યારે ભગવાન રામે સ્વયં શ્રાદ્ધ વિધિ કરાવી હતી. તો વિચાર કરો કે જો બ્રહ્મ જે એવા બ્રહ્મે પણ પોતાના બાપની શ્રાદ્ધની વિધિ કરી હોય તો આપણે તો બ્રહ્મ ક્યાં છીએ? આપણી પાછળ શ્રાદ્ધ વિધિ તો થવી જ પડશે. પણ હવે તો શું છે, સમય આવ્યો છે, આ સમયમાં લોકો અતિશય વધારે પડતા જ્ઞાની થઈ ગયા છે. અમુક અમુક સંપ્રદાયમાં અમુક અમુક લોકો 12માની વિધિ ન કરે. મારે એટલો જ સંદેશો આપવો છે કે સમાજમાંથી અંધશ્રદ્ધાને તોડવામાં મને તોડવામાં આપણી મૂળ શ્રદ્ધા ક્યાંક ખંડાઈ ન જાય એનું ધ્યાન રાખજો. અંધશ્રદ્ધાને તોડો એની સામે મારો વાંધો નથી, મૂળ શ્રદ્ધા ન તૂટી જવી જોઈએ. પરંપરાઓ તો ન તૂટવી જોઈએ, અને પરંપરાઓને તોડવી એ બહુ અઘરું છે. અમુક અમુક જ્ઞાતિમાં અમુક અમુક જગ્યાએ ચાલે છે કે દીકરાના લગ્ન થાય એટલે ઘરે રાંદલ તેડવા. આ વર્ષોથી ચાલી આવે પરંપરા. હવે એને તોડવું એટલે બહુ અઘરું છે. શું કામ તેડવાના છે એ કોઈને ખબર નથી, બસ અમારા ગવઢિયા કરતા એટલે કરવાનું છે. શ્રાદ્ધ એટલે શું? શ્રાદ્ધનો મહાપુરુષ અર્થ બતાવે છે શરણાગતિ જેવું કોઈ શ્રાદ્ધ નથી આ દુનિયામાં. તમે જે ભગવાનને માનતા હોય, જે સદગુરુને માનતા હોય એના શરણે થઈ જાઓ. કંઠમાં તુલસીની માળા પધરાવો, રુદ્રાક્ષની માળાને પધરાવો. જીવનમાં સત્ય ઉચ્ચારનો એક વ્રત રાખી દો. દેવલોકવાસી પૂજ્ય નારાયણ સ્વામી બાપુ ગીત ગાતા, એવી સુંદર ધૂન ગાતા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની આ માળા આવીને મને યાદ આવ્યું. નારાયણ નામની હો માળા છે ડોકમાં, નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં, ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, એકલું ખવાય નહીં હો માળા છે ડોકમાં, એકલું ખવાય નહીં હો. શરણાગતિ જેવો કોઈ આ દુનિયામાં શ્રાદ્ધ નથી. ગળામાં તુલસીની માળા પહેરી હોય અને મુખમાં ઠાકોરજીનું નામ હોય. ભગવાનના નામનો ઉદ્ગાર થતો હોય. જીવનમાં બે કામ કરવા. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. જો અહીંયા ભગવાન નામમાં લીધું, કેટલો સુંદર ભાવ આપ્યો. હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં.
સત્ય એટલે ભગવાન બ્રહ્મ, ભગવાન સ્વયં પોતે. કારણ કે સત્ય એક જ હોય, હંમેશા કહ્યું છે મેં, સત્ય હંમેશા એક જ હોય છે. સત્ય બહુવચન ન થાય. સત્યમ શિવમ સુંદરમ. હરિહરાનંદજી કહે સત્ય લે ચુકાય નહીં. હરિહરાનંદજી કહે સત્ય લે ચુકાય નહીં. નારાયણ વિસરાય નહીં હો, માળા છે લોકમાં. નારાયણ વિસરાય નહીં હો, માળા છે લોકમાં. ગુરુજીના નામની હો, માળા છે લોકમાં. ગુરુજીના નામની હો, માળા છે લોકમાં. ક્રોધ ન થાય, કોઈને પીડાય નહીં, કોઈની નિંદા ન કરશો, સત્યને ચૂકશો નહીં અને નારાયણને કોઈ દી વિસરશો નહીં. કારણ અંતે નારાયણ સ્મૃતિ, અંતમાં નારાયણની સ્મૃતિ રાખજો. આત્મદેવે નક્કી કર્યું કરવું શું, અને આત્મહત્યા કરવા માટે જંગલમાં જાય અને ત્યાં એક મહાપુરુષ એને મળે. સાધુએ એનો હાથ પકડ્યો. એ ભાઈ, શું કરો છો? કોણ છો તમે? ક્યાંથી આવો છો? શું નામ છે તમારું? મહારાજ, ભૂદેવ, મારું નામ આત્મદેવ છે. હું જ્ઞાતિય બ્રાહ્મણ છું. મહાત્માજી બોલ્યા છે કે અરે ભાઈ, એક તો બ્રાહ્મણ જેવું શ્રેષ્ઠ આ ખોળિયું મળ્યું. શ્રેષ્ઠ શું કામ કહું છું યાદ રાખજો. સાધુ થવા માટે તમારી કોઈ પણ જ્ઞાતિમાં તમે જન્મ લીધો છે, સાધુ બની શકશો. બ્રાહ્મણ થવું છે તો બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડશે. શ્રેષ્ઠ જ્ઞાતિ છે. ભગવાને કહ્યું કે હું 4 વર્ણોમાં હું બ્રાહ્મણ છું. હું બ્રાહ્મણ છું. તમે બ્રાહ્મણ અને આત્મહત્યા શા માટે? એવું તો શું દુઃખ પડ્યું કે તમારે આત્મહત્યા કરવી પડે છે? બાપજી, બધી વાતનું સુખ છે, પણ મારે ત્યાં સંતાન નથી, દીકરો નથી, અને દીકરા વગરનું જીવન મારે કેમ જીવવું? મને મરવા દો. અરે ભાઈ, તમારે ત્યાં દીકરો નથી એ તો ભગવાનની કૃપા સમજો. વિચાર કરો, કોઈ દીકરા વગરનું જીવન ન જીવવા માટે આત્મહત્યા કરતો હોય, માણસ મૃત્યુ પામતો હોય, મરણને નજીક લાવતો હોય, મરણને વાલું કરી લેતો હોય, અને એ માણસને કોઈ આવીને એમ કહે કે દીકરો નથી, તો ભગવાનની કૃપા. શું પરિસ્થિતિ થાય એ વખતે? એ તો આહુતિમાં એક બળતામાં આહુતિ આપવા જેવું થયું. બળતામાં આહુતિઓ આપવા જેવું થયું હતું. કારણ કે આ સંસારમાં જઈને જરાક નજર કરો તો ખબર પડશે કે દીકરા વગરના રડે છે અને દીકરા વાળાય રડે છે. ખૂબ સમજાવ્યા આત્મદેવ બ્રાહ્મણને, પણ ન સમજ્યા. મહાત્માજીએ ત્યાં સુધી કીધું તમારે સુખી થવું છે તો સંસારમાં ક્યાં સુખ છે? સુખ તો માત્ર સંન્યાસમાં છે. સંન્યાસે સર્વથા સુખમ. સુખી થવું છે તો સંન્યાસને ભોગવો. શાંતિ મેળવી છે તો સંન્યાસને ભોગવો. સિકંદર આખી આમ દુનિયાને સર કરવા માટે નીકળ્યો એનો રસાલો લઈને. નદી કિનારે એક સાધુ આમ સુતા હતા, એક કોથળો પાથરીને. એને વળી પ્રણામ કરવા ગયો. સાધુએ પ્રશ્ન કર્યો, ક્યાં જાય છે? કહે છે બાજુના પ્રદેશને જીતવા માટે. મહાત્માજી થોડા ધીર ગંભીર વિદ્વત્તા વાળા છે એટલે પ્રશ્ન એને કહ્યું
કે એક ક્ષણ માટે તું સમજ કે બાજુનો પ્રદેશ તે જીતી લીધો, પછી હું રાજ્યને જીતીશ. સ્વીકારી લે કે મેં રાજ્યને જીતી લીધું, પછી હું આખી દુનિયાને જીતવા માટે જઈશ. અરે એકવાર સમજી લે કે તું આખી દુનિયાને તે જીતી લીધી, દુનિયાનો રાજા થઈ ગયો, પછી હું શાંતિથી આરામ કરીશ, નિરાંતે આરામ કરીશ. મહાત્માજી કહે છે આખી દુનિયાને જીતીને તારે આરામ કરવો, એના કરતાં એક કામ કરીને મારી બાજુમાં ગોદડું પાથરીને હોઈ જા, અહીંયા આરામ મળશે ક્યાંય નહીં મળે. સંન્યાસે સર્વથા સુખમ. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.